કડાણાથી દાહોદ આવતી પાણીની મુખ્ય લાઇનમાં સાંઈ ખુશી સોસાયટીના રહીશોએ ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેતા પાલિકાની ટીમે કનેક્શન દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કડાણા જળાશયથી પાઇપલાઇન મારફતે પાણી દાહોદ પહોંચાડાય છે અને તેના થકી દાહોદના ગોદી રોડ સહિતના વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે કડાણાથી આવતી મુખ્ય લાઇન કોલેજ તરફ થઈ સાંઈ ખુશી સોસાયટીમાંથી પસાર થાય છે, જ્યાં સોસાયટીના રહીશો દ્વારા મુખ્ય લાઇનમાં ભંગાણ કરી બારોબાર 2 ઇંચની પાઇપલાઇનનું કનેક્શન કરી લીધું હતું. ત્યારે પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીઓના ધ્યાને આવતા પાલિકા પ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે નાખેલ પાઇપ કાઢી લઈ કનેક્શન લેનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ રીતે મુખ્ય લાઇનમાંથી ભંગાણ થવાના કારણે દાહોદ મુખ્ય પાણીની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. તેના કારણે લોકોને પાણી મોડું પહોંચે છે. તો બીજી તરફ સોસાયટીના રહીશોનું કહેવું છે કે કેટલાય વખત રજૂઆત છતાં આ વિસ્તારમાં પાણીની સુવિધા નથી કરવામાં આવી. જોકે આ વિસ્તાર ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા ન કરાતા દાહોદ નગરપાલિકામાં આવતી લાઇનમાંથી લોકોએ જાતે જ કનેક્શન લઈ લીધા હતા. ત્યારે પાલિકાની ટીમ દ્વારા આવા બીજા કેટલા કનેક્શન છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અમે સાંઈ સુખીના સોસાયટીના બધા અહીં સોસાયટીની આ ગાડીમાં જેટલા બી રહે છે અહીંથી એક કનેક્શનનું આજે એક આવ્યું છે. જીવનદીપથી જ્યાંથી આ કડાણા લાઈન ચાલે છે અને ત્યાં લક્ષ્મી પાર્કથી લઈને જે ગોદી રોડ સુધી જાય છે ત્યાંથી કેટલા બધા ડેમેજો બધા થયેલા છે તે લોકોએ કરેલું છે. ત્યાં કાયદેસર કરે છે કે ગેરકાયદેસર એ અમને ખબર નથી. ત્યાંથી લોકો કરતા આવે છે. લક્ષ્મી પાર્કને બધાને પાણી મળી રહ્યું છે. સાંઈ સુખીમાં બી 2-3 ગલીમાં આવી રહ્યું છે. જ્યારે અમારે આજે કનેક્શન લગાવ્યું છે તો આ બધું ઉભાડો થયો છે ને બધું એવું લાગે છે કે જાણે અમે જ બધું આ ગુનો કર્યું છે. બીજું કે આ હમણાં પ્રમુખ સાહેબે એમ કીધું કે પંચાયતવાળાઓએ અહીં ટેક્સ ભરેલું નથી, ઉપર પૈસા ભરેલા નથી, એટલે આ નળ જળની યોજના અહીંની રોકાયેલી છે. એટલે એમાં અમે તમારું ટેક્સ બી ભરેલું છે, વોટ બી આપીએ છીએ, તો અમે શું ગુનો કર્યો છે? પંચાયત નહીં કર્યું એ ખાતાકીય તપાસનો વિષય છે. પણ આ અમારા ઉપર આવ્યું. હવે અમે જે બધા રીતે લેતા આવી રહ્યા છે એ જ પદ્ધતિથી અમે લઈ રહ્યા છે. જે એ કઈ પદ્ધતિ છે એ તમારે જાંચનો વિષય છે, એ કરો તમે કે કઈ રીતે આવું થઈ રહ્યું છે.